નમસ્કાર મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે ગુજરાત ગ્રામીણ બેંકના ઓફિસર શ્રી ભરતભાઈ એસ પંડ્યા વય નિવૃત્ત થતા વિદાયમાન અપાયું। કાર્યક્રમનું સ્થળ તુલસીવન આશ્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં બેંક ઓફિસર એસોસિએશન, એમ્પ્લોય યુનિયન, નિવૃત્ત સ્ટાફ એસોસિએશનના હોદ્દેદારો, મહાનુભાવો તથા બેંકના કાર્યક્ષેત્રમાં આવતા ગામના અગ્રણીઓ, પરિવારજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાવભર્યું વિદાયમાન આપ્યું હતું। શ્રી ભરતભાઈ પંડ્યાએ જીવનના 35 વર્ષ બેન્કિંગ સેવા વિવિધ જગ્યાએ કરી છેલ્લા 3 વર્ષ મોટા વડાળા ખાતે ફરજ બજાવી સહકર્મચારી ગ્રાહકોમાં પ્રિય બન્યા। આ પ્રસંગે સહર્ષ વિદ્યમાનમાં પણ દુઃખની લાગણી અનુભવતા જોવા મળ્યા। એક કર્મનિષ્ઠ કર્મચારીને ભાવભરી વિદાય સાથે નિવૃત્ત જીવન સુખરૂપ માટે સૌએ આશીર્વાદ આપ્યા। શ્રી ભરતભાઈ એસ પંડ્યાના મોટા વડાળાના કાર્યકાળ દરમિયાન ગ્રાહકોના સાથ સહકાર સુમેળભર્યા વાતાવરણને કારણે બેન્કિંગ ગ્રાહક વર્ગમાં પણ 75% જેવો બિઝનેસમાં વધારો જોવા મળ્યો છે। આ પ્રસંગને અનુરૂપ રિટાયર એસોસિએશનના પ્રમુખ શ્રી મહેતા સાહેબ, નિવૃત્ત RM શ્રી ઉપાધ્યાય સાહેબ, ઓફિસર એસોસિએશનના પ્રમુખ શ્રી સોલંકી સાહેબે પ્રાસંગિક પ્રવચન કરેલ। ખેડૂત અગ્રણી શ્રી મોહનભાઈ તથા જોરુભાઈએ હૃદયદ્રાવક પ્રવચન આપેલ। આશ્રમના મહંત શ્રી ભરતભાઈ પંડ્યા સાહેબને આશીર્વાદ રૂપી સન્માન કરેલ તેમજ પધારેલ મહેમાનોએ પણ નિવૃત્તિ સન્માન કરેલ। કાર્યક્રમના અંતે શ્રી પંડ્યા સાહેબે લોક ચાહનાના પ્રતિભાવ રૂપી પ્રાસંગિક પ્રવચન આપેલ। કાર્યક્રમનું સંચાલન મોટા વડાળાના શાખા મેનેજર શ્રી અરોરા સાહેબ કરેલ। કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઉદયભાઈ, મોટા વડાળા બેંક સ્ટાફ અરવિંદભાઈ, અંકિતભાઈએ જહેમત ઉઠાવી હતી। અસ્તુ। અજાત શત્રુ બનો, પરોપકારી રહો, શિવ અને શક્તિના ઉપાસક રહો, પુણ્યદાની બનો એવી શુભેચ્છા રાખી આરોગ્યપ્રદ ચિરાયુ જીવન જીવો એવી અમારા બધા મિત્રો વતી ખૂબ ખૂબ અભ્યર્થના કરું છું। જય મહાદેવ। નમસ્કાર, મહેશ ભટ્ટ।